મારું નામ શૈલેષભાઈ રાઠોડ છે અને અટલ સરોવરમાં હાલ મારું ફૂડ કાઉન્ટર છે. અમારી રજૂઆત એ છે કે રાજકોટમાં જે અટલ સરોવર ચાલુ થયું એ આરએમસી થ્રુ ક્યુબ કન્સ્ટ્રક્શન મેનેજમેન્ટને ટેન્ડર આપવામાં આવ્યું છે. આપણે કોઈ પણ વસ્તુ લેવા જઈએ તો પહેલાં એનો આપણે ભાવતાલ કરીએ, ત્યાર પછી આપણે એ વસ્તુ લેતા હોય છે. અમારી સાથે એવો બનાવ બન્યો કે અમને મૌખિક રીતે 25,000 રૂપિયા ભાડું, ત્યાર પછી 30,000 રૂપિયા ભાડું, ત્યાર પછી 35,000 રૂપિયા ભાડું અમને કહેવામાં આવ્યું. અમે બધી વાતોમાં એની સાથે એગ્રી થયા. ત્યાર પછી જ્યારે અગ્નિકાંડનો બનાવ બન્યો ત્યાર પછી 2 મહિના જે અટલ સરોવર બંધ રહ્યું, ત્યાર પછી એ લોકોનું એવું કહેવાનું, જ્યારે ચાલુ કર્યું સૌપ્રથમ તો અમને ગેટની અંદર ન આવવા દીધા, બહારથી ગેટ બંધ કરી દેવામાં આવ્યો. ત્યાર પછી એ લોકોએ કીધું તમારો ઓલ ઓવર જે બિઝનેસ થાય એના 30% અમને આપવાના. જો અમે એને 30% આપીએ, અમારું માર્જિન રેટ 30 થી 35% છે, તો અમે એને શું આપીએ, શું કઈ રીતે આપીએ? અમે નુકસાની કરીને એને 12 થી 13 ફૂડ વેન્ડર છે ઓલ ઓવર. અમે અત્યારે હજી હાલમાં કમિશનર સાહેબને, સ્ટેન્ડિંગ ચેરમેન સાહેબને અને કલેક્ટર સાહેબને આવેદનપત્ર પાઠવવા જઈએ. અમારી માંગ એ છે કે અમને કોઈ પણ પ્રકારનું જે અમારી સાથે વાત થઈ છે 35,000 રૂપિયા રેન્ટ એ કન્ટિન્યુ રાખે, અધરવાઇઝ 6% એ ઓલ ઓવર બિઝનેસના અને 12,000 રૂપિયા રેન્ટ રાખે અને 2 વર્ષ સુધીનું કરારનામું કરી આપે, જેથી અમે જે ત્યાં ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે, જે રોકાણ કર્યું છે, અમે સરભર કરી શકીએ. આગામી અત્યારે સૌપ્રથમ તો પહેલાં કમિશનર સાહેબને રજૂઆત કરીએ કે આગળ થઈને શું નિર્ણય આવે છે, ત્યાર પછી અમે આગળ વિચારશું કે અમે શું કરીએ.